વિદ્યાર્થી મિત્રો, ધોરણ 4ના ગણિતના અભ્યાસક્રમમાં આપણે ઘણું બધું નવું શીખ્યા, ઘણી બધી નવી માહિતી મેળવી. હવે આપણે આ પાઠ્યપુસ્તકનું છેલ્લું પ્રકરણ સ્માર્ટ ચાર્ટ જોઈશું. ધોરણ 1 થી 4માં દર વખતે તમે પાઠ્યપુસ્તકના અંતે સ્માર્ટ ચાર્ટ શીખો છો. દર વખતે એમાં થોડી માહિતીનો ઉમેરો થતો જાય છે. જેમ જેમ તમે મોટા થાવ એમ એમાં માહિતી ઉમેરાતી જતી હોય. સ્માર્ટ ચાર્ટ એટલે એક કોષ્ટક બનાવવું, એનો આપણને ખ્યાલ છે. તમે જ્યાં સુધી ભણશો ત્યાં સુધી સ્માર્ટ ચાર્ટ જે છે એ તમને ઉપયોગમાં આવશે. તો ચલો મિત્રો, જોઈએ સ્માર્ટ ચાર્ટ. સ્માર્ટ ચાર્ટમાં આપણે કંઈક આવું કોષ્ટક બનાવીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 3માં પણ આવું કોષ્ટક બનાવેલું હતું. અહીં આપણે 2 કોલમ રાખીએ છીએ. પહેલી કોલમમાં વિગત હોય છે અને બીજી કોલમમાં એની સંખ્યા હોય છે. આપણે આ રીતે બાળકોને ગમતી પ્રવૃત્તિ જોવાની છે. તમારા મિત્રોને પૂછો કે એમને કઈ પ્રવૃત્તિ ગમે છે, અથવા તો તમારા પરિવારજનોને ઘરમાં ટીવી જોવે ત્યારે કયો પ્રોગ્રામ ગમે છે. આ રીતે તમે બાળકોને પ્રશ્નો પૂછી અને તેની માહિતી એકત્ર કરી શકો છો અને આ કોષ્ટકમાં લખી શકો છો. અહીં બધા બાળકો જે છે એને એવું પૂછવામાં આવેલું છે કે તમે ટીવીનો પ્રોગ્રામ કેટલી કલાક જુઓ છો. તમે એવો પ્રશ્ન પણ પૂછી શકો કે તમને કયો પ્રોગ્રામ વધારે ગમે છે. આ રીતે તમે પ્રશ્નો પૂછો, પછી જે વિગત છે એ મુજબ તમારે રફલી પહેલાં શું કરવાનું, જે બાળકો જેમાં હા પાડે અથવા તો કહે એમાં આપણે એના બદલે એક લાઈન કરીશું. અંતમાં આપણે બધી લાઈન ગણી અને જેટલી સંખ્યા થાય એ આ કોષ્ટકમાં ભરીશું. તો મિત્રો, આપણે આ કાર્ય ધોરણ 3માં કરી ચૂક્યા છીએ અને તમને આવડે છે. તો ફરી એકવાર રિવિઝન કરી લઈએ. તમે તમારી પસંદગીનો એક સવાલ તૈયાર કરો, તમારા મિત્રોને પૂછો અને આ કોષ્ટકમાં ભરો. આપણે કોષ્ટક પરથી પ્રશ્નો પણ શીખ્યા છીએ. હવે તમારે તમારા કુટુંબના સભ્યોને પૂછવાનું છે કે તેમનો પસંદગીનો કાર્યક્રમ કયો છે અને નાપસંદ કાર્યક્રમ કયો છે. દરેક ઘરમાં ટીવી જોવાતું હોય તો તમારા પરિવારજનોમાં જેટલા કુટુંબીજનો છે એને આ પ્રશ્ન તમારે પૂછી અને તમારે કોષ્ટક તૈયાર કરવાનું છે. કુટુંબના સભ્યોમાં કોણ કોણ હોય? માતા, પિતા, દાદા, દાદી, ભાઈ, બહેન, કાકા, કાકી. તમારા પરિવારમાં જે પણ સભ્યો છે એના માટે થઈ અને તમારે પસંદગીનો કાર્યક્રમ અને નાપસંદ એટલે ન ગમતો કાર્યક્રમ લખવાનો છે. હવે આપણે જોઈએ કે દોસ્ત કોણ. મારો એક દોસ્ત જે હંમેશા મારી સાથે હોય, રાત હોય કે દિવસ, તે હોય હંમેશા સાથ. હું જ્યારે દોડું ત્યારે તે પણ દોડે મારી સાથ. હું આગળ તો ક્યારેક તે મારી આગળ. જ્યારે અંધારું હોય ત્યારે એ ન દેખાય. શું તમે જાણો એ દોસ્ત કોણ છે? તો આ કોયડો આપણને પૂછવામાં આવ્યો છે. એમાં આપણે જોઈએ કે એવું કોણ છે જે હંમેશા સાથ આપે છે, માત્ર અંધારામાં જ ન દેખાય? તો એ છે આપણો પોતાનો પડછાયો. આપણો પડછાયો હંમેશા આપણી સાથે હોય છે. મજા પડી ને મિત્રો? હવે આપણે જોઈએ, અહીં આપણે એક ચિત્ર જોઈએ અને દરેક વ્યક્તિ કંઈક કહે છે એ જોઈએ. હું ચોખા અને તેમાંથી બનતી વસ્તુ વાપરું છું અને ખાઉં છું. હું ઘઉં અને ઘઉંમાંથી બનતી વસ્તુ ખાઉં છું. ત્રીજી છોકરી કહે છે કે હું મકાઈમાંથી બનતી રોટલી ખાઉં છું. જ્યારે ચોથો બાળક કહે છે કે હું સત્તુમાંથી બનતું પીણું પીઉં છું. અને પાંચમી વ્યક્તિ કહે છે કે મને રાગીમાંથી બનેલ વાનગી ભાવે છે. તો દરેકની ચોઈસ અલગ અલગ છે. હવે આપણે આપણા વર્ગના સહાધ્યાયીને પૂછીને આ કોષ્ટક ભરવાનું છે કે કોને કયું ભાવે છે. ઘઉં, ચોખા, પછી તમે તમારી રીતે વસ્તુ લખી શકો, જેમ કે મકાઈ. ત્યારબાદ તમે રાગી લખી શકો, ફળ લખી શકો અને પછી વ્યક્તિની સંખ્યા ભરી શકો. તો આ કોષ્ટક બનાવી અને જુઓ કે કેવી મજા પડે છે અને માહિતી એકત્ર કરવાથી આપણને કેટલો ખ્યાલ આવે છે. હવે આપણે જોઈશું નાટકનો ચાર્ટ. અહીં એક ચાર્ટ આપવામાં આવેલો છે. આ ચાર્ટને આપણે હવે અલગ રીતે જોઈશું. અત્યાર સુધી આપણે માહિતી કોષ્ટકમાં ભરતા હતા. હવે આ માહિતીના આધારે આપણે ચાર્ટ બનાવીશું. કઈ રીતે? જુઓ, અહીં એક નાટકનું ચિત્ર દેખાય છે. ચિત્રની અંદર જુઓ, બાળકોએ જે રીતે ભાગ લીધો છે એ આપણે જોઈશું. બાળકોએ જેમાં ભાગ લીધો છે, ઘણાએ અભિનયમાં, ઘણાએ અન્ય પ્રવૃત્તિમાં, એ પરથી આપણે જવાબો મેળવવાના છે. નાટકમાં કેટલા બાળકો અભિનય કરી રહ્યા છે? તો જુઓ, દરેક માટે એક એક ત્રિકોણ આપેલું છે. તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 અને 11 એ આપણે લીધા.
હવે જો એક ત્રિકોણ બરાબર 2 વ્યક્તિ હોય તો 11 ગુણ્યા 2 કરવાના, અને એક ત્રિકોણ બરાબર 1 વ્યક્તિ હોય તો 11 ગુણ્યા 1 કરવાના. આવી રીતે આપણે જવાબ મેળવી શકીએ. સેટ તૈયાર કરનાર બાળકો અથવા અભિનય કરનાર બાળકોમાંથી કોણ વધારે છે? તો જુઓ, સેટ તૈયાર કરનાર બાળકો જે છે એમાં 2 ત્રિકોણ છે અને અભિનયમાં 3, તો અભિનય કરનાર બાળકો વધારે છે. મોટા ભાગના બાળકો શું કરી રહ્યા છે? તો જુઓ, સૌથી વધારે શેમાં લખેલું છે? 4 ત્રિકોણ દેખાઈ રહ્યા છે, તો જેમાં 4 ત્રિકોણ દેખાય છે એ પ્રવૃત્તિ વધારે હોય. તો આ રીતે આપણે ચિત્ર જોઈને પણ ખ્યાલ મેળવી શકીએ. કેટલા બાળકો પહેરવા માટે કપડાં એકત્ર કરી રહ્યા છે? તો જુઓ, પહેરવા માટેના કપડાં કોણ એકત્ર કરે છે તેના તરફ જુઓ, ત્રિકોણ જુઓ અને જવાબ મેળવો. ત્યારબાદ આપણે જોઈશું કે વર્તુળ આલેખ શું છે. વર્તુળ આલેખમાં કોઈ પણ માહિતી વર્તુળ સ્વરૂપે દર્શાવેલી હોય. હવે અહીં જુઓ, અહીં બાળકો છે એ બધા મંડળમાં જોડાયા છે. કયા કયા મંડળમાં જોડાયા છે? તો જુઓ, રમતગમત મંડળ, બગીચા મંડળ અને ચિત્ર મંડળ. એક વર્તુળ છે. વર્તુળ જે છે એનો આખો ભાગ છે. હવે જે બાળકોની સંખ્યા છે એ મુજબ આપણે આ વર્તુળના ભાગ પાડતા જઈએ. તો કુલ જે બાળકો છે એમાંથી અડધા બાળકો રમતગમત મંડળ સાથે જોડાયા, ચોથા ભાગના બાળકો બગીચા મંડળમાં જોડાયા અને બીજા ચોથા ભાગના બાળકો ચિત્ર મંડળમાં જોડાયા. તો આ રીતે આપણે વર્તુળનો ચાર્ટ બનાવ્યો. હવે છે વરસાદમાં પલળવું. હવે બાળકોને પૂછવામાં આવ્યું કે તમને વરસાદમાં પલળવું ગમે કે ન ગમે? તો જેમને વરસાદમાં પલળવું ગમતું નથી એ ભાગ પીળા કલરમાં દેખાય છે અને જેમને ગમે છે એ ભાગ સફેદ કલરમાં દેખાય છે. હવે આ જે ભાગ છે એમાંથી આપણે જોઈ શકીએ કે વરસાદમાં કેટલાને પલળવું ગમે છે? તો ચોથા ભાગના બાળકોને વરસાદમાં પલળવું ગમે છે અને 3/4 બાળકો છે જેને વરસાદમાં પલળવું ગમે છે અને 1/4 ને ગમતું નથી. તો કુલ જે બાળકો હોય એમાંથી એવા બાળકો છે જે વરસાદમાં પલળે છે અને વરસાદમાં પલળવું ગમે છે એવા 3/4 છે, એટલે કે પૂર્ણો ભાગ છે. ત્યારબાદ જોઈએ ચા, કોફી અને દૂધ. હવે આપણે બાળકોને પ્રશ્ન પૂછીએ છીએ કે તમને ચા ગમે છે, કોફી કે દૂધ? તો જે જવાબ મળે છે એ સંખ્યા છે 20, 10 અને 10, એટલે કે દૂધ 20 બાળકોને ગમે છે, કોફી 10 ને અને ચા 10 ને. હવે જોઈએ કુલ કેટલા બાળકો છે? તો કુલ બાળકો માટે આપણે શું કરીશું? સરવાળો. તો આપણને જવાબ મળશે 40. દૂધ કેટલા બાળકોને પસંદ છે? 20. તો દૂધ જે છે એ 40માંથી 20 એટલે કે અડધા, તો 1/2 બાળકોને પસંદ છે. કોફી કેટલા બાળકોને પસંદ છે? તો કોફી 40માંથી 10 ને પસંદ છે. તો આપણે લખીશું 1/4 અને ચા, તો ચા પણ 10 ને પસંદ છે તો લખીશું 1/4. આ ગણતરી કેમ કરી? તો 40માંથી 20 એવું કરવું છે તો આપણે આના માટે શું લખીશું? કુલ 40 છે, દૂધ છે એ 20 જણાને પસંદ છે, તો આવી રીતે 40માંથી 20. હવે 0 જે છે એ ઉડી જાય અને 4 એટલે 2 ગુણ્યા 2, 2 ઉડી જાય, ઉપર કાંઈ નથી તો 1 અને નીચે 2, તો આપણો જવાબ આવી ગયો. એવી જ રીતે આપણે કોફી માટે કરીએ તો 40માંથી 10, તો ફરી વાર 0 ઉડી જાય. હવે અહીં કંઈ ઉડશે નહીં એટલે 1/4 અને એ જ વસ્તુ અહીંયા પણ લાગુ પડશે. તો 40માંથી 10 0 ઉડાડીએ તો 1/4 આવે. તો એનો મતલબ કે 1/4 બાળકોને ચા પસંદ છે, 1/4 ને કોફી અને 1/2 ને દૂધ પસંદ છે. તો આ રીતે તમે ચાર્ટ પરથી એનો કેટલો ભાગ છે એ પણ જોઈ શકો છો. તો મિત્રો, આપણે આ પ્રકરણમાં ચાર્ટ બનાવતા તો શીખ્યા. કોષ્ટકમાં માહિતી આપેલી હોય એના આધારે ચિત્રાત્મક ચાર્ટ, વર્તુળ ચાર્ટ અને કેટલામો ભાગ એ પણ શીખ્યા. તો સ્માર્ટ ચાર્ટ આ પ્રકરણમાં આપણે ધોરણ 3માં માત્ર કોષ્ટક અને ચિત્રો શીખ્યા હતા, જ્યારે અત્યારે આપણે એના પરથી થોડી ગણતરી અને પ્રશ્નોના જવાબ મેળવવાનું શીખ્યા. તો મિત્રો, સ્માર્ટ ચાર્ટ પ્રકરણમાં જે પણ પ્રવૃત્તિઓ આપવામાં આવેલી છે એ કરો.
તમારી આજુબાજુના મિત્રોને, વર્ગના સહાધ્યાયીને અથવા તો તમારા પરિવારજનોને થોડા પ્રશ્નો પૂછી માહિતી એકત્રિત કરો. ત્યારબાદ આવી રીતે વર્તુળ ચાર્ટ અને ચિત્ર ચાર્ટ બંનેમાં એને ફેરવવાની પણ કોશિશ કરો. વર્તુળ ચાર્ટમાં જ્યારે તમે ચિત્રને ફેરવો ત્યારે તમારે જોવાનું છે કે આખો જે છે એ વર્તુળ ચાર્ટનો કેટલો ભાગ તમારે લેવાનો છે, એ મુજબ તમારે ભાગ પાડતા જવાનું છે.